આ છે બેટ દ્વારકા પાસે આવેલી સોનાની દ્વારકા. આજે આપણે સોનાની દ્વારકા જોવા જશું. તો ચાલો મારી સાથે આપણે સોનાની દ્વારકા જોવા જઈએ. આ બેટ દ્વારકા પાસે આવેલી સોનાની દ્વારકા છે. બેટ દ્વારકાનો સમય સવારે 7:30થી બપોરના 12:30 સુધીનો છે અને 12:30 પછી સાંજે 4:30 વાગે મંદિર ખુલે છે. તે દરમિયાન જો આપણને દર્શન કરવા બેટ દ્વારકામાં કંઈ પણ જવું હોય તો આ સોનાની દ્વારકાએ જવું. અહીંયા તમે થોડાક જ ચાલશો, બેટ દ્વારકાના મંદિરથી થોડાક આગળ ચાલશો એટલે આ સોનાની દ્વારકા આવેલી છે. અહીંયા આપણે આવશું એટલે આ તમે જે જોઈ રહ્યા છો તે સોનાની દ્વારકા છે. આ એક જાતનું મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે. અહીંયા તમારે ટિકિટ લઈને જવાનું રહેશે. અહીંયા એક જણાની ટિકિટના 40 રૂપિયા છે, અડધી ટિકિટના 20 રૂપિયા છે. તો તમારે સોનાની દ્વારકા જોવા જવું હોય તો ટિકિટ લઈને અંદર જવું પડશે. તો આપણે ટિકિટ લઈ લીધી છે. હવે આપણે અંદર જઈશું. અહીંયા જોવાલાયક નીચે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન છે, તેમના બાળ સ્વરૂપના દર્શન છે, તેમની બાળ લીલાના દર્શન પણ અહીંયા કરવામાં આવે છે. આજે ગ્રાઉન્ડ ફ્લોરમાં તમે જે જોઈ રહ્યા છો તે કૃષ્ણ ભગવાનના દર્શન છે અને કૃષ્ણ ભગવાનના દરેક ચરિત્રના અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. કૃષ્ણ ભગવાનને જ્યારે કારાવાસમાં યાને કે જેલમાં રાખેલા હતા ત્યારથી લઈને જે યુવા અવસ્થા સુધીનું ત્યાં દર્શન છે. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરની અંદર દરેક જાતના દર્શન છે. પછી ઉપરના માળ ઉપર પણ દર્શન છે, તે પણ જોવાલાયક છે. તો તમે જે જોઈ રહ્યા છો નંદ બાબા ટોપલામાં લઈને શ્રી કૃષ્ણ ભગવાનને જઈ રહ્યા છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન ઝૂલા ઝૂલે છે. આ પૂતનામાં છે, એને પણ શ્રી કૃષ્ણ ભગવાન જુઓ છો તમે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન ગોવાળ સાથે રમે છે. અહીંયા સપ્ત ઋષિઓની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે. જે આપણા સપ્ત ઋષિઓ છે તેમની પણ મૂર્તિઓ છે, એ પણ તમે જોઈ રહ્યા છો. અહીંયા જે દર્શન કરાવવામાં આવે છે તે ચારો ધામના દર્શન છે. સપ્ત ઋષિઓના દર્શન પણ કરાવવામાં આવશે. ભગવાનના 10 અવતારોના દર્શન છે, 9 ગ્રહના દર્શન છે. દરેક જાતના દર્શન અહીંયા તમને જોવા મળશે. તમે જે જોઈ રહ્યા છો તે હરેક રાક્ષસોને કૃષ્ણ ભગવાને માર્યા હતા તેમના પણ દર્શન કરવામાં આવે છે. આ નંદરાણી છે, એને કૃષ્ણ ભગવાન પાછે માખણ લઈને ઊભા છે, એ પણ દર્શન તમે કરી શકો છો. આ જે રાક્ષસને માર્યો હતો શ્રી કૃષ્ણ ભગવાને તે પણ દર્શન છે. આવા અનેક મૂર્તિઓ અને ચિત્રો દોરવામાં આવેલા છે અહીંયા સોનાની દ્વારકામાં. અને આ સ્તંભ છે તે પણ તમે જોઈ રહ્યા છો. આ જે તમે જોઈ રહ્યા છો તે કૃષ્ણ ભગવાન રાસલીલા કરે છે. આ જે જોઈ રહ્યા છો તે કૃષ્ણ ભગવાન કદમના ઝાડ ઉપર ચડી ગયા છે ગોપીના વસ્ત્ર લઈને. આવા અવારનવાર બધી જ જાતના દર્શન અહીંયા થાય છે. ગોપીઓ કૃષ્ણ ભગવાનને વિનંતી કરે છે. કૃષ્ણ ભગવાન કદમના ઝાડ ઉપર ચડી ગયેલા છે. આ દ્વારકા બનાવવાનો ખર્ચ 11 કરોડનો છે. આ દ્વારકાની અંદર 108 સ્તંભ છે, તેમાં સોનાના વર્ક પણ ચડાવેલા છે. હવે આપણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીશું. આ દરેક મૂર્તિ છે તમે જે જોઈ રહ્યા છો તે મીરાબાઈની મૂર્તિ છે. અહીંયા અવારનવાર બધી મૂર્તિઓ જોવા મળશે તમને. અને આ દ્વારકા જોવા માટે તમારે કમસે કમ અડધીથી પોણી કલાક જેવું થશે. નીચેના માળ ઉપર છે અને એક ઉપરનો માળ છે, બંને જોવામાં તમારે કમસે કમ પોણી કલાક જેવું થશે. આ જે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો શ્રી કૃષ્ણ ભગવાને તે છે. આ ગરુડની મૂર્તિ છે. આ ઋષિમુનિની મૂર્તિ છે તમે જે જોઈ રહ્યા છો તે.
દરેક ઋષિ મુનિઓની મૂર્તિ અહીંયા મૂકવામાં આવી છે. 4 ધામના દર્શન કરાવવામાં આવ્યા છે અને ભગવાનના 10 અવતારના દર્શન પણ અહીં કરાવવામાં આવ્યા છે. તો આપ દ્વારકા આવો ગમે ત્યારે. બેટ દ્વારકાથી આ તમે જોવાલાયક છે. જ્યારે બેટ દ્વારકાનું મંદિર 12:30 વાગે બંધ થાય છે, ત્યાર પછી આ દ્વારકા નિહાળ્યા જેવી છે. તમારો 2 થી 2.5 કલાકનો સમય કેમ નીકળી જશે તે ખબર નહીં પડે. એટલે આ દ્વારકા તમે જોવા જજો અને અહીં તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણો 2 થી 2.5 કલાકનો ટાઈમ નીકળી જશે. આપણી યુટ્યુબ ચેનલ ઉપર આ દર્શન તમે કરી રહ્યા છો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, તાકી બીજાને પણ ખબર પડે કે અહીંયા બેટ દ્વારકાની અંદર એક સોનાની દ્વારકા પણ બનાવવામાં આવી છે, જે નવું નિર્માણ પામેલી છે. નવું મ્યુઝિયમ જેવું બનાવેલું છે. તેમાં દરેક લોકના દર્શન મૂકેલા છે. તમે જોઈ શકો છો. ઋષિમુનિઓના દર્શન છે. આ ભગવાન શ્રી કૃષ્ણ છે, માતા લક્ષ્મીજી છે, અહીંયા રાધા અને કૃષ્ણ છે, તમે જોઈ રહ્યા છો. માતાજીના પણ દર્શન છે અહીંયા. આપણે જે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જ છીએ અને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર દર્શન કરી રહ્યા છીએ બધા. આ ભવ્ય લીલા અને ભવ્ય દર્શન છે, તે તમે એક વખત જોજો. હવે આપણે ઉપર જશું દર્શન કરવા માટે. પહેલા માળે પર પણ દર્શન કરવા જવું અને જોવા જેવું છે. અહીંયા આવો તો પૂરો ટાઈમ લઈને આવજો. લગભગ 1 કલાક જેવું તમને દર્શન કરતા થશે. બધું શાંતિથી જોતા લગભગ 1 કલાક જેવું ટાઈમ લાગશે. ઉપરના ભાગમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે પાંડવોનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને જે પાંડવ વખતે જે લીલા કરી હતી તે પણ દર્શન કરાવવામાં આવ્યા છે. આ તમે જે જોઈ રહ્યા છો તે પહેલા માળના દર્શન છે. અહીંયા પણ દરેક જાતની મૂર્તિ મૂકવામાં આવી છે. ભવ્ય દર્શન કરે છે. ભગવાને જે દરેક રાક્ષસોના વધ કર્યા હતા તેના પણ દર્શન છે અહીંયા. આ સુદામા છે. સુદામાના દર્શન છે અહીંયા. ભગવાન કૃષ્ણ બેઠા છે અને આ ભગવાન કૃષ્ણ છે અને તેમના બધા રાણીઓ છે તે પણ દર્શન મૂકવામાં આવેલા છે. આ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશના દર્શન છે. આ રણુજાના રાય રામદેવ પીરના દર્શન છે. ભગવાનના 10 અવતારના દર્શન અહીંયા કરાવવામાં આવ્યા છે. 4 ધામના દર્શન છે. આ કૌરવ અને પાંડવોનું જે યુદ્ધ ચાલતું હતું તેમના દર્શન છે. ભગવાને જ્યારે એમને લલાટ રૂપ બતાવ્યું હતું વિશ્વનું તે દર્શન છે. આ મહાકાળી માતાના દર્શન છે. ભગવાને જે વામન અવતાર લીધો હતો એના પણ આ દર્શન છે. ગણપતિ બાપા છે. નૃસિંહ અવતારના પણ દર્શન છે. વામન અવતારના દર્શન છે. પરશુરામ અવતારના દર્શન છે. આ રામચંદ્ર ભગવાનના દર્શન છે. કૃષ્ણ ભગવાનના દર્શન છે. બજરંગબલી દાદાના દર્શન છે.
ભગવાન બુદ્ધના દર્શન છે, આ કલ્કી અવતાર જે થવાનો છે એના દર્શન છે, આ બ્રહ્માજીના દર્શન છે, આ વિષ્ણુ ભગવાનના દર્શન છે, રાધા કૃષ્ણના દર્શન છે. દરેક દર્શન અહીંયા જોવાલાયક છે. તો આપ આવો અને નિહાળો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા નવા નવા વિડીયો લઈને આપણે હાજર રહેશું. દરેક ધામના વિડીયો આપણે પૂછશું અને ત્યાં ધામના વિડીયો શૂટિંગ કરશું અને આપને બતાવશું. આ બદ્રીનાથ ભગવાનના દર્શન છે. આજે તમે થંભ જોઈ રહ્યા છો તેની અંદર સોનાનો વર્ક ચડાવવામાં આવ્યો છે. આ તિરુપતિ બાલાજીના દર્શન છે. દરેક ભગવાનના દર્શન અહીંયા કરવામાં આવે છે. અંદર એક શોપિંગ કરવા માટે દુકાન પણ રાખવામાં આવેલી છે. તમને શોપિંગ કરવું હોય તો એ પણ કરી શકો છો. તો આ દ્વારકાનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.